પાલનપુરમાં મકર સંક્રાંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગૌ પૂજન કરવામાં આવ્યું। પાલનપુર શહેર સ્થિત પ્રખ્યાત વિજય હનુમાન મંદિરમાં આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્સાહપૂર્વક ગૌ પૂજન કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિના શાશ્વત મૂલ્યોને ઉજાગર કરતો આ કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સામાજિક સંદેશ સાથે સંપન્ન થયો હતો। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌ માતાનું વિધિવત પૂજન કરી કરવામાં આવી હતી। ગૌ માતાને પુષ્પહાર, તિલક, ચારો આપી અને ગોળ અર્પણ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત કાર્યકર્તાઓએ, ભક્તોએ ગૌ માતાની આરતી ઉતારી અને ગૌ રક્ષા અને સંવર્ધન માટે સંકલ્પ પણ લીધો હતો। જો કે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક પદાધિકારીઓએ ખાસ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાવાનો પ્રયાસ કરવામાં આવે છે। ગૌ પૂજન જેવા કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, કરુણા અને સેવા ભાવને મજબૂત બનાવે છે। કાર્યક્રમમાં વીએચપીના કાર્યકર્તાઓ, સંતો, સ્થાનિક નાગરિકો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજે મકર સંક્રાંતિના દિવસે જે તહેવાર સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવાય છે, આ ઉત્સવ નિમિત્તે આજે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નગર દ્વારા શ્રી વિજય સંન્યાસ હનુમાન આશ્રમ ખાતે ગૌ પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં બાપુના આશીર્વાદ સાથે એ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। बोलो कृष्ण कन्हैया लाल की जय, गौ माता की जय। आज भारतवर्ष में जो महापर्व है मकर संक्रांति का, ये पर्व बहुत बड़ा हिंदू पर्व है और इस पर्व को जो आज बीएचपी कार्यकर्ताओं ने इसको उजावनी करी है, जिस प्रकार से काफ़ी सराहनीय है और बहुत तारीफ करने जैसी है कि भरत ठाकुर साथे ब्यूरो रिपोर्ट, टुडे गुजराती न्यूज़।